નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં હું પ્રોફેસર રહ્યો, હેડ રહ્યો. બાદમાં 2016માં ગુજરાત સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં વાઇસ ચાન્સલર તરીકે નિયુક્ત કર્યો. અત્યારે ગુજરાત ન્યૂઝના પ્રકાશભાઈ વર્માના કારણે હું આપ દર્શકોની સમક્ષ છું. આજે એક જુગારનો વિષય હું તમારી સાથે વાત કરવા જઈ રહ્યો છું અને જેના પર લાગતી જીએસટીની વાત છે. તમે કદાચ જાણો છો, જુગાર તો પત્તાનો જુગાર તો ઘણા બધા જાણે જ છે. તીન પત્તી કહો કે રમી કહો કે આવા બધા અલગ અલગ પ્રકારના ગેમ્સ છે જેની અંદર જુગાર રમાય છે. હોર્સ રેસ, એ ઘોડાની જે રેસ છે એ રેસમાં પણ લોકો પૈસા લગાવે છે, એમાં જીતે છે, હારે છે. આમ તો લોટરી જુગાર જેવું જ છે, એમાં બીજું કંઈ છે નહીં. તમારો નંબર લાગ્યો સદનસીબે તો લાખો રૂપિયા હાથમાં આવી જાય. પણ જ્યારે હું વાત કરી રહ્યો છું જુગારની, ત્યારે કેસિનોમાં પણ ક્લબ જેવું હોય, એમાં પત્તાનો ટેબલ હોય અને એ ટેબલ પર બધા પત્તા રમતા હોય અને એમાંથી જીતે ને હારે. એ ત્યાં પણ અલગ અલગ ગેમ્સ છે, પોકર છે, ફંટાસી છે, આવા અલગ અલગ ગેમ્સ રમાતા હોય છે. પણ જેમ ભારતની અંદર હોટેલોની પુષ્કળ સંખ્યા છે, હોમ ડિલિવરી કરતા હોય છે, છતાં ઝોમેટો અને સ્વિગી ભારતમાં આગળ આવી ગયા. હવે અધોરામાં પૂરું જો કિરાણા માલ, ગ્રોસરી લેવાની હોય તો કિરાણા દુકાનો છે, સંબંધો બી રાખે છે. ક્યારેક પૈસા ન હોય, મહિનાના આખરમાં જો પગાર ન થયો હોય તો એ લોકો ઉધાર બી આપી દે. પણ એમાં બી હવે આ લોકો ઇન્સ્ટાગ્રામ ને તમારા બ્લિંકિટ ને આ બધા, એટલે ઝોમેટો સ્વિગી ના બધા ઘૂસી ગયા. તો પછી ભાઈ આ જે જુગાર રમાય છે ભારતના કેસિનોની અંદર, ક્લબોની અંદર, તો શું કામ વિદેશી આવા જુગાર રમાડનારા લોકો શું કામ ના આવે? એટલે આ જે જુગાર રમાડનારી કંપનીઓ છે, તમે Dream11 કદાચ નામ સાંભળ્યું એટલા માટે હશે કે એ લોકોએ આખી IPL ને સ્પોન્સર કરી. વન ડેની જે ચેમ્પિયનશિપ છે વર્લ્ડની, એને એમને સ્પોન્સરશિપ આપી. હવે કઈ સ્પોન્સરો લાખ 2 લાખમાં થતા હોય છે એવું નથી, કરોડો રૂપિયા આ સ્પોન્સરશિપમાં જાય છે. અત્યારે છેલ્લે કદાચ ટાટાનું નામ હતું એમાં. તો આટલી શ્રીમંત આ કંપનીઓ વિદેશમાંથી અહીંયા ભારતીય લોકોને રમાડે છે. ક્યાં કોઈ કેસિનોમાં નહીં, કોઈ હોર્સ રેસમાં નહીં, પણ ઓનલાઈન મની ગેમિંગમાં રમાડે છે. વર્ષોથી રમાડે છે. 1 જુલાઈ 2017ના રોજ જીએસટી આવ્યું, એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તો આમાં ઓનલાઈન ગેમિંગ એટલે એક પ્રકારની સર્વિસ થઈ, સેવા થઈ. એટલે 1 જુલાઈથી એના ઉપર 18% લેખે જીએસટી લાગ્યું. પણ સમસ્યા કેવી છે? ઘણી વખત હું કહું છું કે ભાઈ 2017 થી 2026 સુધી, હવે થોડા સમયમાં એને 10 વર્ષ પૂરા થયા, પણ હજી જીએસટી પરિપક્વ નથી થયું. એટલે આ ઓનલાઈન મની ગેમિંગ પર 18% જીએસટી, સેવા ઉપર 18% જ લાગે. પણ એ કઈ રકમ પર લાગે? જ્યારે આપણે જુગાર રમતા હોઈએ છીએ ત્યારે જે ક્લબ વાળો છે, જે કેસિનો વાળો છે, એ એની ફી લે.
પછી તમે પૈસા મૂકો, એ પૈસા એમાંથી જીતો. હવે આવા અલગ અલગ પ્રકારના વ્યવહારોની અંદર નાણું જ આવે. તો આ નાણાંની અંદર શાના ઉપર 18% જીએસટી લાગે? તો વિષય આવ્યો કે ભાઈ હા, આજે પ્લેટફોર્મ ફી છે, ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે, એ ફી જે રમત રમતો હોય અથવા સારા શબ્દોમાં કહું જુગાર રમતો હોય, તો એ પ્લેટફોર્મની જે ફી છે એ ફી ઉપર 18% જીએસટી લાગે એવું માનવામાં આવ્યું અને એવી રીતે ચાલતું રહ્યું. ધીરે ધીરે જ્યારે આ પ્રોગ્રેસ થવા માંડ્યો ત્યારે જીએસટી કાઉન્સિલની 50મી મીટિંગમાં આ ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ એકલી પ્લેટફોર્મની ફી ઉપર જ જીએસટી કેવી રીતે હોય? કેટલા પૈસા મૂક્યા આ જુગારમાં, કેટલા પૈસા અંદર મૂક્યા, કેટલું એને પ્રાઇઝ મળ્યું વગેરે વગેરે. તો આ બધાના ઉપર શું કામ જીએસટી નહીં? આ બધા ઉપર જીએસટી લાગવી જોઈએ. તો જ્યારે જીએસટી કાઉન્સિલે આ મીટિંગની અંદર નક્કી કર્યું કે ભાઈ આપણે આ આખી ડિપોઝિટ રકમ પર જ જીએસટી, રમત રમવા માટે કેટલા રૂપિયાની ડિપોઝિટ મૂકી એ રકમ પર પણ જીએસટી લાગશે. આવું આ 50મી જે જીએસટી કાઉન્સિલની મીટિંગ થઈ એમાં આ નક્કી થયું. હવે સ્વાભાવિક છે કે ઓનલાઈન મની ગેમિંગ વાળા તો ભડકે જ, કેમ કે એમને તો ભારણ તો થયું જ. કેમ કે હવે એક એક વસ્તુનો હિસાબ રાખવાનો, પ્લેટફોર્મ ફી પર હિસાબ રાખવાનો સહેલો તો, પણ કોઈ જુગારી કેટલા રૂપિયા મૂકે એના ઉપર પણ લાગતું હોય તો, અને પછી એમાંથી બચાવવા હોય તો શું કરવાનું? એટલે એમને આનો વિરોધ કર્યો કે ભાઈ આ ડિપોઝિટ પર તમે ન લખો, પૈસા ના મૂકો. એટલે શરૂ થઈ ગયું લિટિગેશન. એટલે સીધા કાયદામાં પહોંચી ગયા. બંધારણીય ગુનો છે આ પ્રકારના ડિપોઝિટ ઉપર તમે જીએસટી લગાડો તો. એટલે અલગ અલગ કોર્ટોમાં કોર્ટ કેસીસ ચાલતા રહ્યા. જીએસટીના અધિકારીઓ તૈયાર હતા, એના કારણે એમાંથી એ બચી નહીં શક્યા આ ઓનલાઈન ગેમિંગ વાળા. એટલે પછી એમને નવું શરૂ કર્યું કે ભાઈ બંધારણમાં અનુકૂળ નથી. કેમ? તો તમે શાને શાને જુગાર કહો છો? બેટિંગ છે, ગેમ્બલિંગ છે, હોર્સ રેસ છે, આ બધું બરાબર છે, આ તો જુગાર છે જ, એમાં તો કંઈ વાંધો જ નથી. પણ કે અમારા ઓનલાઈન ગેમની અંદર કેવા કેવા પ્રકારના લોકો છે? દાખલા તરીકે એમાં જે સ્કિલ છે, એમાં જે આવડત છે, એ આવડત પર તમે કેવી રીતે જીએસટી લગાડો? એટલે સ્કિલ ઉપર તમે જીએસટી નહીં લગાડી શકો. એટલે કેટલીક કોર્ટે સ્વીકારી લીધું કે ભાઈ રમી છે ને એ તો બુદ્ધિની ગેમ છે, અને રમી તમે જ્યારે રમતા હો ત્યારે બુદ્ધિ ઉપર જીએસટી કેવી રીતે લગાડી શકો? એટલે આ ઓનલાઈન ગેમિંગ વાળાની વાત સાચી છે, પાકી છે. પછી જ્યારે બીજા જજોની સામે બીજી કોર્ટોમાં, સુપ્રીમ કોર્ટ, અહીંયા સુધી જ્યારે પહોંચી ગયા ત્યારે સુપ્રીમ કોર્ટે કીધું કે રમી જ્યારે રમતો હોય માણસ, ત્યારે એને પત્તા કયા આવે છે એ એના હાથમાં છે. એ તો ચાન્સ થયો કે તારી પાસે આવા પત્તા આયા એટલે તું રમીમાં જીતી શક્યો. એટલે ઇટ્સ અ ગેમ ઓફ ચાન્સ, ઇટ્સ નોટ ગેમ ઓફ સ્કિલ. એટલે તમે આને બુદ્ધિમત્તાના આધાર ઉપર જો ના પાડો કે આના પર જીએસટી નહીં લાગે તો પછી આ ખોટું છે. એટલે ત્યાં પણ આ ઓનલાઈન ગેમિંગ વાળા ફસાઈ ગયા. તો હવે એમની પાસે કોઈ રસ્તો જ નથી રહ્યો. નોટિસો પર નોટિસો આવે છે, ઓનલાઈન ગેમિંગના પ્લેટફોર્મ પર નોટિસો આવે છે, પણ એ નોટિસોમાં એ એમ જ કહે છે કે ભાઈ આ તો કાયદામાં પેન્ડિંગ છે, કોર્ટોની અંદર કેસ ચાલે છે, એટલે આવા બધા કેસની વચ્ચે અમે આ જીએસટી શું કામ ચૂકવીએ?
એટલે જ્યારે જીએસટી રકમ ચૂકવવાની ના પાડતા હોય ત્યારે કોઈક તો કારણ તો જોઈએ ને. પણ ભાઈ આ નોટિસો એટલી બધી થઈ ગઈ કે આ નોટિસોનો સરવાળો જો કરીએ તો 1.5 ટ્રિલિયન રૂપીઝ એટલે કેટલા 1.5 લાખ કરોડ રૂપિયાનું આ એમના માટે દેવું થઈ ગયું જીએસટી નું. એટલે હલી ગયા કે ભાઈ હવે ક્યાં જવું ક્યાં. પણ છેલ્લે જે હમણાં હું કહું છું એ એકદમ રિસેન્ટ એટલે 27મી મે 2026 એટલે એમના થોડા મહિના પહેલા પણ નહીં, મહિના કરતા પણ ઓછા સમય પહેલા સુપ્રીમ કોર્ટે આનું જજમેન્ટ આપી દીધું. એમાં પારડીવાળા સાહેબ સુપ્રીમ કોર્ટના જજ હતા અને એક આર માધવન કરીને જજ હતા. એ બંને જજોએ આ બધી આર્ગ્યુમેન્ટ સાંભળી અને ખબર છે ઓનલાઈન ગેમિંગ વાળા તો પૈસાવાળા લોકો છે એટલે એમની પાસે પણ કેવા કેવા વકીલો હોય, નામાંકિત વકીલો, ખૂબ હોશિયાર વકીલો, એ ખૂબ ચુકાદા પહેલા ખૂબ દલીલો કરે અને એ દલીલોના આધાર ઉપર લાંબુ ચાલ્યા કરે. એટલે આ 1.5 લાખ કરોડ રૂપિયા જેટલું લંબાતું જાય એટલું સારું છે. આમાં ઘણી વખત બોલતી વખત એવું કહેવાય કે આ OMG એટલે ખરેખર લોંગ ફોર્મ છે એનો ઓનલાઈન મની ગેમિંગ. એટલે પણ પેલા પિક્ચર આવતું ને એક ઓ માય ગોડ OMG એટલે આવું એમના માટે ઓ માય ગોડ જ થઈ ગયું. કેમ કે ચુકાદો સીધો એમની વિરુદ્ધમાં આવ્યો અને બહુ મોટો ફટકો એટલે એમને બોલવું પડ્યું ઓ માય ગોડ કે આ શું થયું. એટલા માટે કહું છું કે કેટલાકને તો પોતાની ફર્મ પેઢી ઓનલાઈન મની ગેમ વાળી બંધ કરવી પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. ખૂબ મોટું દેવું આ તો જીએસટી નું છે જ, પણ આ બધી કોર્ટની ફી ને વકીલોની ફી એમાં પણ એ લોકોની હાલત ખરાબ થઈ ગઈ. તો એ કરવાનું તો શું કરવાનું. એટલે જ્યારે અલગ અલગ પ્રકારના દલીલો આવ્યા એના કરતા પણ મોટો ફટકો જે પડશે જોજો. 18% જીએસટી જ્યારે આવી ત્યારે ફક્ત પ્લેટફોર્મ ફી પર હતી. આપણે જાણીએ છીએ કે 0.5%, 12%, 18% અને 28% આટલી જીએસટી ના દરો હતા. એમાંથી 18% જીએસટી પ્લેટફોર્મ ફી તો બાજુ પર રહી ગઈ, પણ જીએસટી 28% ઓનલાઈન મની ગેમ પર થઈ ગઈ હતી. હવે આ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે આ તો ઓનલાઈન મની ગેમિંગ 40% પર પહોંચી ગયો. હવે 28% નો તો કોઈ દર જ નથી જીએસટી નો. જો 28% હોય જ નહીં તો હવે સીધું 40% ઉપર પહોંચી જાય. તો પરિસ્થિતિ એમની વધારે ગંભીર થઈ છે કે હવે કરવું તો શું કરવું. એટલે એમને એક ચેલેન્જ કેવી કરી કે ભાઈ જ્યારે આ જીએસટી કાઉન્સિલની મીટિંગો થઈ અને એ જ્યારે લોકસભાની અંદર પસાર થઈને કાયદો બની ગયો એના પછી એને લાગુ કરવામાં આવ્યો તો ક્યારેક જીએસટીના અધિકારીઓએ ઓફિસોએ ક્લેરિફિકેશન્સ આપ્યા છે કે ભાઈ આમ નહીં આમ જ થશે. તો એ જે ક્લેરિફિકેશન્સ આવ્યા ત્યારે આ દલીલ શું કરવામાં આવી કે ભાઈ આ સ્પષ્ટતા છે, આ સ્પષ્ટતાને તમે કાયદો ન કહી શકો એટલે તમે સ્પષ્ટતાને બાજુ પર રાખો અને કાયદો છે એના આધાર પર ચાલો. પણ જ્યારે સુપ્રીમ કોર્ટના 2 જજોએ નક્કી કરી અને કીધું કે ભાઈ આ સ્પષ્ટતા કાયદો જ છે, તમારે એને અનુસરવું જ પડશે, તમારે પાલન કરવું જ પડશે. એટલે એમની આ આર્ગ્યુમેન્ટ પણ ફેલ થઈ ગઈ. એટલે બેટિંગ ગેમ્બલિંગ ને જુગાર નહીં ગણવાનો એ તો બહુ પહેલા જ પતી ગયો હતો. જે લોકોએ આ સરવાળે બધા ભેગા થયા ને એની કેટલીક કંપનીઓના નામ આપું છું તમને. ગેમ 24/7, પછી પ્લે ગેમ 24/7, બાઝી, પછી એ લોકો ભેગા બી થયા, એમનું ફેડરેશન બનાવી દીધું હતું જેને ગેમિંગ ફેડરેશન આવું નામ આપવામાં આવ્યું. અને દરેક વખતે ઓક્ટોબર 23 પહેલાની સ્થિતિ હોવી જોઈએ એવું એ લોકો કહેતા હતા.
જ્યારે જીએસટી વિભાગે કહ્યું હતું કે ભાઈ સુધારો કેવળ સ્પષ્ટતા, સુધારાની સ્પષ્ટતા હતી, એટલે ક્લેરિફિકેશન એ સુધારાની સ્પષ્ટતા હતી, એમાં કઈ મુશ્કેલી ન થાય. પણ અંતે સુપ્રીમ કોર્ટે પણ જીએસટીના અધિકારીઓની વાત માનીને કહ્યું કે હા ભાઈ આ બરાબર છે, એટલે આમાં કઈ ચાલે એવું નથી. આ કેવળ એક નવું એ લોકોએ કાઢ્યું કે ભાઈ અમે લોકો તો વચેટિયા છે, અમે સપ્લાયર નથી. કેમ કે જીએસટી શાના પર લાગે? સપ્લાય પર. એટલે જે સપ્લાયર છે એ રેસિપિયન્ટને સેવા આપે, તો એમાં અમે લોકો તો છે જ ને, અમે તો વચેટિયા છીએ. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ જે ક્લેમ છે એ ક્લેમને વિચાર કરવો જોઈએ કે આ કેવળ વચેટિયા નથી, પણ તમે ક્લેમ જે છે એ ક્લેમ ઊભો કર્યો, અને કોઈ પણ ક્લેમ ઉપર તો જીએસટીની લાગે જ. એટલે જીએસટી તમારે આ વસ્તુ ઉપર ચૂકવવી પડશે જ, અને બધી જ રકમ ઉપર ચૂકવવી પડશે. પછી ડિપોઝિટ હોય કે પ્લેટફોર્મની ફી હોય, જે હોય એ બધાના પર તમે જીએસટી ચૂકવવી પડશે. એટલે 27 મે 2026 ચુકાદો એક લાંબા ગાળા સુધીનું ચુકાદો કહેવાય. લાંબા ગાળા સુધીની જીએસટી વિભાગને સહુલિયત થઈ ગઈ એવું કહેવામાં વાંધો નથી. આટલું કહીને મારી વાણીને હું વિરામ આપું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.